ખાસ ઉપર વાળા અલ્યા તાલી પાડો કો તો આજુબાજુ વાળાને એક દાડા આલી પાડો પણ હારી તાલી તો પાડો લે લખનભાઈ દરબાર આવે છે તાલી જ પાડો બધાને. આપણા સિંગર શશીભાઈ કીધું કે આલી પાડો અને મહિપતસિંહ કહે છે એવી રીતે કે ચોર લુખ્ખા દલાલોને આલી પાડો, બીજી કોઈ વાત. હવે આ વૃદ્ધાશ્રમ છે એટલે થોડુંક બોલીશું કડક તો ચાલશે, પેલું શિક્ષણ સંકુલમાં નહીં બોલાતું. ભાઈ શિક્ષણની વાત અઘરી પડી જાય. ફરી એકવાર મહિપતસિંહ બાપુને અભિનંદન પાઠવું છું, તેમજ શુભકામનાઓ પાઠવું છું કે જે કામ આ સરકારો નથી કરી શકી, જે કામ ધારાસભ્યો, સંસદ સભ્યો, મોટા મોટા નેતાઓ નથી કરી શક્યા, એ કામ આપણા મહિપતસિંહ ચૌહાણ બાપુએ કરીને બતાવ્યું છે. આપણે સૌ એમને અભિનંદન આપવા પડે. આજે શિક્ષણ સંકુલની વાત હોય ત્યારે એટલું હું કહી શકું, ચોક્કસથી કહી શકું છું. આજે આપણે આ જાહેરાત પણ કરવાની છે કે આજે વિદ્યાનગર, આણંદનું વિદ્યાનગર એટલે શું કહેવાય? શિક્ષણનું હબ કહેવાય ને? શિક્ષણનું હબ કહેવાય કે નહીં? તો આ લવાલ ગામ બી મહિપતસિંહનું શિક્ષણનું હબ કહેવાય ને કહેવાય. મેં મહિપતસિંહ બાપુને કીધું હતું કે આપણે 1000 થી ઉપર દીકરા દીકરીઓને શિક્ષણ અપાઈએ છીએ, શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ અપાઈએ છીએ, ત્યારે આપણે લવાલનું નામ શિક્ષણ હબ લવાલ નામ પાડવું જોઈએ. રસીભાઈ બોલો બોલો બાપુ. આણંદનું વિદ્યાનગરનું નામ પછી લવાલનું નામ આપણે શિક્ષણ હબ તરીકે જાહેર થવું. એકવાર લવાલ વાળા તાલી પાડ દે લે. વાહ લવાલ વાળા કેટલા છે? એકવાર હાથ તો ઊંચો કરો. આ તમારા ગામનું ગૌરવ કહેવાય. એકવાર જોરદાર તાલી થવી જોઈએ. આજથી નામ જાહેરાત કરીએ છીએ. આપણે સૌએ ફેસબુક પર, સોશિયલ મીડિયા પર આ નામની જાહેરાત કરવાની છે. માત્ર લખન દરબાર, મહિપતસિંહ બાપુ, શશીભાઈ કે અમે લોકો નહીં, પરંતુ આપ સૌ લોકોએ આ જાહેરાત કરવાની છે. આજથી લવાલનું નામ એ શિક્ષણ નગરી લવાલનું નામ પાડવામાં આવે છે. અને આ નગરી વસાવવા માટે, આ શિક્ષણ હબ બનાવવા માટે હું મહિપતસિંહ ચૌહાણને એટલા અભિનંદન પાઠવું છું કે આ કામ એમનું આજે તો દેખાય છે, પરંતુ આજે 100 વર્ષ પછી બી જ્યારે કોઈ વાત કરશે ને કે લવાલ ગામનો પેલો દીકરો હતો, 1000 દીકરા દીકરીઓને ભણાવીને સંસ્કાર આપ્યા છે, તો એ કોણ હતું? તો બધા કહેશે માઈ બાપુ આપણા મહિપતસિંહ ચૌહાણ હતા. આ કામ મહિપતસિંહ ચૌહાણ કરીને જઈ રહ્યા છે. ત્યારે આ નવું નજરાનું વૃદ્ધાશ્રમ, જેનું કોઈ ના હોય એનું ઉપરવાળો તો હોય છે જ, પરંતુ આજે ફરી એકવાર સાબિત થયું કે દીકરા દીકરીઓનું કોઈ ના હોય તો મહિપતસિંહ હોય, પરંતુ આજે વૃદ્ધોનું કોઈ ના હોય ને તો તૈયાર. આપણે સૌએ એમની તાકાત બનવાની છે અને આપણે તાકાત તો બન્યા જ છો. અને હું તો બધા લોકોને કહેવા માંગુ છું જે એમના કાર્યોથી ડરેલા હોય, બિયેલા હોય, એ બધા લોકોને કહેવા માંગુ છું કે તમે એકવાર તડી પાર કર્યા અને 1000 દીકરા દીકરીઓનું સંકુલ ઊભું થયું, વૃદ્ધાશ્રમ ઊભું થયું. હવે મહેરબાની કરીને આ ભૂલ ના કરતા, નહીં તો પછી આખા ખેડા જિલ્લામાં શિક્ષણ હબ ઊભું કરવું પડશે, એટલું યાદ. પરંતુ હવે તો કોઈના બાપની તાકાત લાગતી તો નથી. લાગે છે કઈ? કોઈના બાપની તાકાત નથી કે આપણા વાઘને, આપણા સિંહને કોઈ અડકી બતાવે. કારણ કે પેલું આગ એટલી બધી છે કે નજીક જાય ખોટા લોકો તો ભસ્મ થઈ જાય. માટે કહેવા માંગુ છું કે કેટલી વાર આપણે જોઈએ છે કે વૃદ્ધો એકલા હોય છે, ઘર રહેવાનું ઠેકાણું હોતું નથી. આજે એમનું ઠેકાણું લવાલ બનશે, ત્યારે આપ સૌને અભિનંદન આપું છું અને લવાલના એક એક વ્યક્તિને અભિનંદન આપું છું કે તમારે તો મૂળ ગર્વ લેવો જોઈએ, તેમજ ગુજરાતના તમામ લોકોએ ગર્વ લેવો જોઈએ કે જે કામ આખા ભારત દેશમાં કોઈ નથી કરતું. કોઈ એટલે સરકાર હોય, નેતા હોય, ધારાસભ્ય, બધા જ એ તમારા ગામનો, લવાલના ગામનો દીકરો અને ગુજરાતનો દીકરો કરીને બતાવે છે.
એ આપણે સૌએ ભારત દેશમાં મેસેજ પહોંચાડવાનો છે. અમુક વાર બાપુ હિન્દી બોલે, હું તો કહું વારે ઘડી હિન્દી બોલો, ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં હિન્દી બોલો તો ખરેખર ખબર પડે આખા ભારત દેશમાં. કારણ કે આવું કામ કોઈ જગ્યાએ થતું નથી. આપણે સૌએ બે હાથ ઊંચા કરીને મહિપતસિંહની તાકાત બનવા માટે નારો લગાવવાનો છે, મહિપતસિંહ બાપુ આપ આગે બઢો. ઉપરવા મહિપતસિંહ બાપુ આપ આગે બઢો. हम तुम्हारे साथ हैं. થોડું કડક ખોલો તો હવે કોલેજની વારી બાકી જ છે. કોલેજની તૈયારી છે જ. મહિપતસિંહ બાપુ આપ આગે બઢો. हम तुम्हारे साथ हैं. મહિપતસિંહ બાપુ